કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં ને? તો આપણે ચેપ્ટર 1ની અંદર વિદ્યુત ફ્લક્સ છેલ્લે આપણે ભણ્યા હતા. હવે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે સમજેલા. હવે એને થોડું આગળ વધારીએ તો ધારો કે કોઈ બંધ પૃષ્ઠ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય તો એની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેવા પ્રકારનું હોય અને એનું સૂત્ર કઈ રીતે મેળવી શકાય. તો આકૃતિમાં એક પ્રશ્ન તમને દેખાતો હશે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર મેળવો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે એક અસમાન વિદ્યુત ક્ષેત્ર પસંદ કરેલું છે. તમે જોઈ શકો છો કે એની જે ક્ષેત્ર રેખાઓ છે એ વક્ર છે અને સમાન અંતરે પણ નથી. ઓકે, અને એની અંદર જે મૂકેલું બંધ પૃષ્ઠ એ પણ કોઈ યાદચ્છિક આકારનું છે, આપણી ઈચ્છા મુજબના આકારનું છે. એટલે બંને રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ અસમાન છે અને જે પૃષ્ઠ મૂકેલું છે એ પણ કોઈ અનિયમિત આકારનું છે. તો હવે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું હોય તો પહેલાં તો અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલું જે પૃષ્ઠ છે એને આપણે ઘણા બધા નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત થયેલું છે એવું વિચારવું પડે આપણે. તો તમે જોઈ શકો છો કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ આકારના પૃષ્ઠનો વિચાર કરો જે આપણે મૂકેલું છે. સમજણ પડી? તો હવે આ પૃષ્ઠ અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલું છે, જેમાંનો એક વિભાગ અથવા એક સૂક્ષ્મ ખંડ તમને આકૃતિમાં દર્શાવ્યો છે. આપણે ખ્યાલ આવ્યો? તો પછી હવે આ ખંડ એટલું સૂક્ષ્મ ખંડો એટલા સૂક્ષ્મ છે કે આપણે એને એક સૂક્ષ્મ સમતલ ગણી શકીએ. ખ્યાલ આવ્યો જે કહું છું કે આ પૃષ્ઠખંડો સૂક્ષ્મ છે તેથી તેને સમતલ ગણી શકાય. અને બીજું કે સૂક્ષ્મ ખંડો જ્યારે આપણે સમતલ ગણીએ છીએ ત્યારે એની સાથે સંકળાયેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બધા જ પૃષ્ઠખંડો માટે કેવું થઈ જાય? સમાન થઈ જાય. આમ અહીંયા અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, દેખાય છે તમને આકૃતિમાં. પણ જ્યારે આપણે પૃષ્ઠને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ છીએ ત્યારે એ દરેક સૂક્ષ્મ ખંડ એક સમતલ સપાટી જેવું બની જાય છે અને એની સાથે સંકળાયેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ આપણે અચળ ગણી શકીએ. દરેક સૂક્ષ્મ ખંડો માટે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? અચળ થઈ જાય. ઓકે, તો હવે આપણે એનું સૂત્ર મેળવવું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે એક જે સૂક્ષ્મ ખંડ વિચાર્યો છે એ સૂક્ષ્મ ખંડ જે છે એનું નામ શું છે? જે, મતલબ કે જેમો સૂક્ષ્મ ખંડ છે. તો આ જે જેમો સૂક્ષ્મ ખંડ છે તો એનો પૃષ્ઠ સદિશ તો અહીંયા મેં તમને દર્શાવ્યો છે. એનો પૃષ્ઠ સદિશ હંમેશા ક્યાં હોય? તો કે જે પૃષ્ઠ છે એને લંબ બહાર નીકળતી દિશામાં, જે શું છે? ડેલ્ટા એ જે છે. તો આકૃતિમાં જેમાં પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ જે અહીંયા આકૃતિમાં તમને દર્શાવ્યો છે કે આ જે પૃષ્ઠખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ તમને બહાર નીકળતી દિશામાં દર્શાવ્યો છે. હવે આ પૃષ્ઠખંડ પરનું વિદ્યુત ક્ષેત્ર તો તમે જોઈ શકો છો એનો પણ સદિશ મેં દર્શાવ્યો છે, ઈ જે છે. દેખાય છે ને બંને પૃષ્ઠખંડ એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ જે. કયું પૃષ્ઠખંડ છે? તો કે જેમું પૃષ્ઠખંડ, મતલબ કે આપણે જે પૃષ્ઠખંડ દર્શાવ્યું છે એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ જે અને એ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે જે અચળ છે દરેક પૃષ્ઠ માટે? તો કે ઈ જે છે. ઓકે, તો આ જેમાં પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શું છે? તો આપણે આગળના લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ફ્લક્સ માટેનું સમીકરણ મેળવ્યું છે કે ફ્લક્સ માટેનું સૂત્ર શું હતું? તો કે ફ્લક્સ માટેનું સૂત્ર હતું વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ જે સદિશ ક્ષેત્રફળ સદિશ છે એનો અદિશ ગુણાકાર. મતલબ કે અહીંયા જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે 5 = સદિશ ઈ ડોટ સદિશ એ. આ રીતે. ઓકે, મતલબ કે ઈ ડોટ એ આ શું છે?
ફ્લક્સ શોધવા માટેનું સમીકરણ. ડોટ ગુણાકાર છે એટલે તમે કોસનો ઉપયોગ અહીંયા કરી શકો છો, કોસ થીટા. ઓકે, તો આ જેમાં પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો તમને દેખાય છે નીચે કે જેમો પૃષ્ઠખંડ એટલે 5J ઇઝ ઇક્વલ ટુ EJ સદિશ ડોટ ડેલ્ટા AJ સદિશ, સમીકરણ નંબર 1. પણ આ જે ફ્લક્સ તમને મળ્યું છે એ માત્ર કોના માટે છે, તો આપણી પાસે જે યાદચ્છિક આકારનું જે બંધ પૃષ્ઠ છે એના ઘણા બધા સૂક્ષ્મ પૃષ્ઠખંડો પૈકીનો આપણો એક જે પૃષ્ઠખંડ જે છે એના માટેનું છે. પણ આપણે તો આખા પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. તો અહીંયા તમને જે મળ્યું એ માત્ર કોના માટે મળ્યું છે, જેમાં સૂક્ષ્મ ખંડ માટે. ઓકે, તો હવે આપણે જો આખા બંધ પૃષ્ઠ માટે શોધવું હોય તો આવા દરેક પૃષ્ઠખંડો જે આપણે સૂક્ષ્મ ખંડ તરીકે વિચાર્યા છે એ દરેક પૃષ્ઠખંડો સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સનો શું કરવો પડે, તો કે સરવાળો કરવો પડે. ઓકે, અને બીજું કે આ દરેક પૃષ્ઠખંડોનો જે આપણે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણે બધા માટે વિદ્યુત ક્ષેત્ર E અચળ ગણ્યું છે, જે આપણે અગાઉ એક નાની થિયરીમાં તમને મેં સમજાવ્યું હતું, જે લખ્યું છે કે આ પૃષ્ઠખંડો સૂક્ષ્મ છે તેથી તેને સમતલ ગણી શકાય. મતલબ કે પૃષ્ઠખંડો કોઈ પણ આકારના છે પણ અહીંયા આપણે સૂક્ષ્મ ખંડો વિચારીએ એટલે સમતલ છે. અને બીજું, દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય, તો કે અચળ હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, તો કે અચળ હોય છે. ઓકે, તો હવે આ તો સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય, તો કે ઉપર જે એક સિંગલ પૃષ્ઠ માટેનું આપ્યું છે ફ્લક્સ એનો શું થાય, સરવાળો. મતલબ કે 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા જે પૃષ્ઠખંડો છે આપણી પાસે એટલા માટે સદિશ EJ ડોટ ડેલ્ટા AJ સદિશ, સમીકરણ નંબર 2. તો આ તમને મળ્યું સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધવા માટેનું સૂત્ર. પણ જો આપણે આ જે સૂક્ષ્મ ખંડનો જે ક્ષેત્રફળ સદિશ છે એને હજુ પણ સૂક્ષ્મ શૂન્યવત નાનો કરીએ તો એના માટે આપણે લિમિટ લીધી છે કે ડેલ્ટા AJ લિમિટ ટેન્ડ્સ ટુ 0. જો આ લઈએ બરાબર, તો ઓકે, તો આ સરવાળાને આપણે સંકલનના રૂપમાં લખી શકીએ. તો નીચે તમને સંકલનનું રૂપ પણ આપેલું છે. તો સમીકરણ શું થશે, 5 ઇઝ ઇક્વલ ટુ AJ ટેન્ડ્સ ટુ 0. ઓકે, ડેલ્ટા AJ ટેન્ડ્સ ટુ 0. નીચે તમને સંકલન સિગ્મા જે EJ સદિશ ડોટ ડેલ્ટા AJ સદિશ. હવે આને જો સંકલનના રૂપમાં નીચે લખવું હોય તો નીચેનું સમીકરણ તમને મળશે. 5 ઇઝ ઇક્વલ ટુ સંકલન સમગ્ર પૃષ્ઠ માટે સદિશ E ડોટ DA. તો આ જે તમને મળ્યું છે એ સમગ્ર બંધ પૃષ્ઠ કોઈ પણ આકારના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધવા માટેનું સમીકરણ. તો યાદ રાખજો, આ એક વ્યાપક સમીકરણ છે જે કોઈ પણ બંધ પૃષ્ઠ માટે કોઈ પણ આકાર માટે વાપરી શકાય છે. ઓકે, તો હવે આને આપણે એક શાબ્દિક ભાષામાં લખવું હોય કે 5 ઇઝ ઇક્વલ ટુ સંકલન સદિશ E ડોટ સદિશ DA. આને જો આપણે કોઈ થિયરિકલ ભાષામાં લખવું હોય તો શું લખી શકાય, તો સમીકરણ જે 3 છે તે અહીંયા આપણે આપ્યું છે એ સમીકરણ 3ને વિદ્યુત ક્ષેત્ર Eનું, આ વિદ્યુત ક્ષેત્ર Eનું એ પરનું, એ એટલે આપણો જે પૃષ્ઠ સદિશ છે એનું પૃષ્ઠ સંકલન કહી શકાય. કારણ કે અહીંયા આપણે કોનું સંકલન કર્યું છે, DAનું. અને DAનું સંકલન કરો તો છેલ્લે તમને શું મળે, તો કે સમગ્ર બંધ પૃષ્ઠ મળે, તમને ક્ષેત્રફળ મળે એ. તો વિદ્યુત ક્ષેત્ર એનું એ પરનું પૃષ્ઠ સંકલન કહી શકાય. હવે આમ થિયરિકલ ભાષામાં લખીએ તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. ફરી બોલી જાઉં છું, આ વિકલ્પ અને VSQ માટે પૂછી શકે તમને કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું, તો ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. સમજણ પડી ગઈ. તો આ થયું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા
પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર. ઓકે, ખ્યાલ આવી ગયો? આમાં કોઈ મુશ્કેલી નથી ને? ધ્યાનથી આ પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકે તો લખીને મોઢે કરી નાખજો. આગળ ચાલીએ એક બીજા પ્રશ્ન તરફ આપણે, જે આપણા માટે કુદરતનો મૂળભૂત નિયમમાંના જે નિયમો છે એ નિયમોમાંનો એક નિયમ, જે આપણે લગભગ વિદ્યુત ફ્લક્સ શરૂ કરતા હતા ત્યારે આ નિયમની વાત કરેલી મેં, કે ગાઉસનો નિયમ. તો હવે આપણે ગાઉસના નિયમ તરફ આગળ વધીએ. ફ્લક્સ જે આપણે સમજવાનું હતું, કારણ કે ગાઉસના નિયમને સમજવો હોય તો પહેલાં ફ્લક્સ સમજવું પડે, જે આપણે સમજી લીધું. તો હવે ગાઉસના નિયમને સમજીએ. તો ગાઉસના નિયમના આકૃતિ દોરી સમજાવો, આવું પૂછે તમને તો આ પણ 2 માર્કનો પ્રશ્ન છે અને બહુ સરળ છે. વિદ્યુત ભાર, સાંભળજો, બહુ સરસ અને સરળતાથી સમજી લો કે વિદ્યુત ભાર જેનાથી ઘેરાયેલો છે એવા બંધ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન ગાઉસના નિયમ તરફ આપણને લઈ જાય. આપણે આગળ ભણી ગયા ને કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું? તો ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. તો એ જે બાબત છે ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, એટલે ગાઉસના નિયમ તરફ આપણને લઈ જાય છે, જે પહેલા વિધાનમાં તમને આપ્યું છે. અનગત્યની બાબત, ગાઉસનો નિયમ એ કુદરતનો મૂળભૂત નિયમ છે. જેમ ન્યૂટનનો સાર્વત્રિક નિયમ છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ કુદરતના મૂળભૂત નિયમમાંનો એક નિયમ છે, એમ ગાઉસનો નિયમ પણ કુદરતના નિયમોમાંનો એક અગત્યનો મૂળભૂત નિયમ છે. તો હવે થિયરિકલ સમજી લે, કારણ કે થિયરિકલ છે એટલે સમજી લો ફટાફટ. જેના કેન્દ્ર O પર, આકૃતિ જોઈ શકો છો, જેના કેન્દ્ર O પર +Q વિદ્યુતભાર આપેલો છે, જે અહીં દેખાય છે, આપણને દેખાય છે ને કે આપણી પાસે આકાર તમે કોઈ પણ પસંદ કરી શકો, સમજી લેજો. ખ્યાલ આવ્યો? અહીંયા આપણે એક ગોળાકાર આકાર પસંદ કર્યો છે. તો જેના કેન્દ્ર પર આપણે Q વિદ્યુતભાર મૂકેલો છે, ધન વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, અને તેવા R ત્રિજ્યાનો પોલો ગોળો વિચારો, જે આપણે અહીંયા પોલો ગોળો એક કવચ તમારે વિચારવાનું છે, જેના કેન્દ્ર O પર +Q વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે આ ગોળાકાર કવચ તમને જે આપ્યો છે એ તો બંધ પૃષ્ઠ કહેવાય. અને બંધ પૃષ્ઠ જે છે એ બંધ પૃષ્ઠ પરનો દરેક બિંદુ કેન્દ્રથી સમાન અંતર હશે, કારણ કે એક ચોક્કસ આકાર છે એટલા માટે. તો હવે શું કરીએ આપણે? તો કે આ ગોળાને અનેક સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી નાખીએ. જેમાંના, અને કરી નાખ્યો, ચલો વિચારો કે કરી નાખ્યો છે આપણે. ઓકે, હવે એ ઘણા બધા જે પૃષ્ઠખંડો છે એમાંનો એક પૃષ્ઠખંડ મેં લીધેલો છે, જેનો ક્ષેત્રફળ સદિશ કેટલો છે? ΔS. ΔA પણ તમે લઈ શકો છો, કોઈ મુશ્કેલી નથી. અને એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર યાદ છે ને? વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો એના માટે મેં એક વિધાન તમને કીધેલું, જે મેં તમને MCQમાં પણ પૂછેલું છે, કે જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કેન્દ્ર આગળ આપણે કયો વિદ્યુતભાર મૂકેલો છે? તો કે +Q વિદ્યુતભાર. તો એની ક્ષેત્રફળ જે ક્ષેત્ર રેખાઓ છે કઈ દિશામાં છે? તો તમને તરત પેલી ક્ષેત્ર રેખાઓની આકૃતિઓ યાદ આવી જશે, જે થિયરિકલ આપણે ભણ્યા છે કે ભાઈ ધન વિદ્યુતભાર જો હોય તો એની ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર નીકળતી દિશામાં અનંત સુધી. ઓકે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીં જે ક્ષેત્ર રેખાઓ છે એ ત્રિજ્યાવર્તી દિશામાં હશે, કારણ કે આપણે ગોળો વિચાર્યો છે માટે. ઓકે, તો આ ગોળાની જે સપાટી પર આપણે જે સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચાર્યો છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો તમને ખ્યાલ છે, સૂત્ર તમને હવે ખબર છે સંકલનનું. ϕ = સંકલન S, એટલે આપણે જે સરફેસ એરિયા નક્કી કર્યો છે એના માટે, અથવા તમે પૃષ્ઠ પણ લખી શકો છો, સદિશ E ડોટ સદિશ ΔA માટે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ ડોટ ગુણાકાર છે એટલે કોસ ઘટક માટે સંકલન E ΔS cos θ, જ્યાં θ શું છે? તો જો આપણું જે આપણો ક્ષેત્રફળ સદિશ ΔS
અને ઈ જે છે એની વચ્ચેનો ખૂણો, પણ અહીંયા બંને એક જ દિશામાં છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. હવે ગોળાની જે સપાટી પરના દરેક બિંદુઓ, જે મેં વાત કરી એ પ્રમાણે કેન્દ્રથી કેવા છે? સમાન અંતરે. માટે દરેક સાથે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન. અને કઈ દિશામાં? તો અહીં લખ્યું છે ત્રિજ્યાવર્તી દિશામાં. સમજણ પડી? ગોળાની સપાટી પરના દરેક બિંદુઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે, એ તો આપણે જાણીએ છીએ. તો પછી દરેક બિંદુ સાથે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો કે સમાન અને ત્રિજ્યાવર્તી દિશામાં. બીજું, અહીં ડેલ્ટા એસ અને ઈ જે છે બંને એક જ દિશામાં છે માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એ પણ ખ્યાલ આવી ગયો આપણને. તો હવે કોસ 0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો તમને ખ્યાલ છે, cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? 1, જે નીચેના સૂત્રમાં આપણે એપ્લાય કરેલું છે. માટે 5 ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડેલ્ટા એસ. આને તમે ડીએસ પણ લખી શકો છો. ઇઝ ઇક્વલ ટુ ઈ કેવું છે? તો કે બધા જ બિંદુઓ પાસે કેવું? સમાન અચળ. તો એને આપણે સંકલનની બહાર લઈ લઈએ. ઈ શું આવશે? સંકલન ડેલ્ટા એસ. હવે ડેલ્ટા એસ એટલે એક જે આપણે ગોળો વિચાર્યો છે એ ગોળાનો એક સૂક્ષ્મ ખંડ. આ હવે આવા બધા જ સૂક્ષ્મ ખંડો જે છે એનો સરવાળો કરીએ તો શું મળે? તો આપણને આખો ગોળો મળે. મતલબ કે ડેલ્ટા એસ એ આ સૂક્ષ્મ ખંડનું ક્ષેત્રફળ છે. હવે આ બધા જ ક્ષેત્રફળનો સરવાળો કરો તો શું મળે? તો કે આખા ગોળાકાર કવચનું ક્ષેત્રફળ તમને મળે, જે આપણે આ સમીકરણમાં એપ્લાય કરવાનું છે. ઓકે. તો તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર એ માટે સૂત્ર શું મૂક્યું આપણે? 1/4πε0 Q/r², જે આપણું સમીકરણ વિદ્યુત ક્ષેત્ર માટે છે જ. યાદ છે ને? સમીકરણ હું લખી નાખું છું વિદ્યુત ક્ષેત્ર માટેનું, કે Q/r². લખવાની અહીં જરૂર છે ને, આ તમને યાદ આવે એટલા માટે લખ્યું છે. વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ કયું છે? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર KQ/r². તો કેની જગ્યાએ મૂક્યું 1/4πε0 Q/r² ઇન્ટુ ડેલ્ટા એસ, મતલબ કે સૂક્ષ્મ જે ખંડ છે એનું ક્ષેત્રફળ. અને બધા જ સૂક્ષ્મ ખંડોના ક્ષેત્રફળનું સંકલન અથવા સરવાળો, મતલબ કે આપણને ગોળાનું ક્ષેત્રફળ મળે. અને ગોળાના ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે? 4πr². તમે જોઈ શકો છો 4 π અને r² ઉડી જાય છે. તો વધ્યું શું? Q/ε0. તો કે 5 ઇઝ ઇક્વલ ટુ Q/ε0. આ મળ્યું આપણને એક છેલ્લું સમીકરણ. તો આ જે છે એ જ ગાઉસના નિયમનું સમીકરણ, Q/ε0. ઓકે. તો આ નિયમ કોઈ પણ આકારની સપાટી માટે સાચો છે. આ જે સમીકરણ છે એ જ આપણા માટે ગાઉસનો નિયમ. ઓકે. એને આપણે થિયરિકલ શાબ્દિક ભાષામાં જોઈ લો. કદાચ એક માર્કમાં VSQ પૂછી શકે તમને. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે કોઈ પણ શબ્દ વાપરો એટલે રાખજો, કોઈ પણ આકાર માટે આ એ બંધ પૃષ્ઠ હોવો જોઈએ, બંધ સપાટી હોવી જોઈએ. તો ગાઉસના નિયમ અનુસાર કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા અથવા ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને ε0ના ગુણોત્તર જેટલું હોય છે. સમજણ પડી? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, યાદ રાખજો ખાસ હો, એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને ε0ના ગુણોત્તર જેટલું હોય છે. પણ યાદ રાખવાનું, વિદ્યુત ભાર એ બંધ પૃષ્ઠથી ઘેરાયેલો હોવો જોઈએ. જો બંધ પૃષ્ઠની બહાર કોઈ વિદ્યુત ભાર છે તો એને અહીંયા જે આપણે Q દર્શાવ્યો છે એમાં દર્શાવવાનો થતો નથી. જો બહાર હોય તો અહીંયા કયો વિદ્યુત ભાર Q આવશે? કે જે બંધ પૃષ્ઠની અંદર આવેલો હોય એ જ. એટલે એને જો વ્યાપક રીતે આપણે લખવું હોય તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, બે સમીકરણ થયા. એક સમીકરણ તો અહીંયા આપણે તારવેલું છે. કયું છે? સંકલન ઈ ડોટ ડીએસ.
આ વિદ્યુત ક્ષેત્ર આ ફ્લક્સ માટેનું સૂત્ર આપણે અગાઉ મેળવેલું છે અને ગાઉસના નિયમ માટેનું સમીકરણ કયું સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 સિગ્મા ક્યુ એટલા માટે દર્શાવ્યો છે કે અહીંયા ગોળા પર આપણે એક જ વિદ્યુતભાર મૂક્યો છે એટલે અહીંયા ક્યુ આવે છે સૂત્ર મેળવવા માટે આપણે સરળતા ખાતર. પણ બની શકે છે કે આ ગોળાની અંદર ઘણા બધા વિદ્યુતભાર પણ હોઈ શકે, પ્લસ માઇનસ પણ હોઈ શકે. તો અહીંયા જે આપણે વિદ્યુતભાર લેવાનો છે સિગ્મા ક્યુનો મતલબ અહીંયા આ પરિણામી વિદ્યુતભાર આવશે. શું આવશે? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો જે કુલ વિદ્યુતભાર છે એનો પરિણામી વિદ્યુતભાર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. મતલબ આ બંને જે સમીકરણ છે એ વિદ્યુત ફ્લક્સ માટેના સમીકરણ છે ગાઉસના નિયમ અનુસાર. તો છેલ્લે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર જો શૂન્ય હોય તો સંકળાયેલું ફ્લક્સ પણ શૂન્ય જ હોય. મતલબ કે સિગ્મા ક્યુ જો શૂન્ય થઈ જાય તો 0 અપોન એપ્સિલોન 0 શું થાય? શૂન્ય. એટલે બંધ પૃષ્ઠથી જો વિદ્યુતભાર ઘેરાયેલો જે વિદ્યુતભાર છે એ શૂન્ય હોય. હવે શૂન્ય છે મતલબ કે કોઈ બંધ પૃષ્ઠ ઉપરની અંદર કોઈ વિદ્યુતભાર છે જ નહીં, તો પછી એ પૃષ્ઠ સાથે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાયેલું હોતું નથી. મતલબ કે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય. ઓકે, તો આ ગાઉસના નિયમની એક થિયરિકલ જે આપ સમજૂતી હતી એ તમે જોઈ લીધી. ધ્યાનથી આ વિડીયો વારંવાર 1-2 વખત જોઈ, વધુ ના સમજ પડે તો હજુ 1-2 વખત જોઈ લેજો. અને 2 માર્કમાં તમને પૂછાય તો અહીં સુધી તમારે લખવાનું થાય છે. આ થયા ગાઉસના નિયમનું આકૃતિસહ રજૂઆત. આની સાથે કદાચ આ પ્રશ્ન તમને 3 માર્કમાં પણ પૂછી શકે, તો એની સાથે તમારે એક બીજી બાબત પણ એટેચ કરવાની થાય છે, ગાઉસના નિયમની કેટલીક નોંધપાત્ર બાબતો. તો એ નોંધપાત્ર બાબતો આપણે સમજી લઈએ. ઓકે, તો ગાઉસના નિયમ અંગેના નોંધપાત્ર અગત્યના મુદ્દા, તો એના તરફ આગળ વધીએ આપણે. એમાં પહેલો જ મુદ્દો જે આપણે ભણ્યા છે એ જ તમારે અહીંયા મુદ્દાની અંદર એની રજૂઆત કરવાની છે, જેને આપણે ઉદાહરણ સાથે પણ સમજતા રહીશું. પણ પહેલો મુદ્દો તમે જોઈ લો, જે આપણે ભણી ગયા છીએ કે ગાઉસનો નિયમ બંધ સપાટી માટેના કોઈ પણ આકાર કે પરિમાણ કે સાઇઝ માટે સાચો છે. કોઈ પણ આકાર હોય, યાદચ્છિક આકાર. એનું કારણ શું છે કે છેલ્લે જે આપણને મળ્યું ને સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, આમાં ક્યાંય ત્રિજ્યા આવે છે? આપણે ગાઉસનો નિયમ જે તાર્યો નીચે અહીંયા આપેલું છે એ નિયમની અંદર આપણે આ ત્રિજ્યાનો એક ગોળો વિચાર્યો હતો. પણ જ્યારે આપણે છેલ્લી સાબિતી આપી એમાં ક્યાંય ત્રિજ્યાનું પરિમાણ આવતું નથી. મતલબ કે ગાઉસનો જે નિયમ છે ને એ કોઈ પણ આકાર અને સાઇઝ માટે સાચો છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? ઓકે, બીજી બાબત, ગાઉસના નિયમના સમીકરણ 5 સંકલન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આપણે આ બંનેને સરખાવાના થાય છે. આ આપણું જમણી બાજુનું પદ છે, આપણે ડાબી બાજુનું પદ છે. તો આ સમીકરણની અંદર જમણી બાજુનો વિદ્યુતભાર સિગ્મા ક્યુ, જે મેં તમને કીધું ને કે આ આપણે આ બંને સૂત્રને ધ્યાનમાં રાખવાના છે જે વિદ્યુત ફ્લક્સ માટેના છે. આ ન લખો તોય ચાલે. તો આ જે સમીકરણ છે એમાં જમણી બાજુનું આ પદ કહેવાય, બરાબરની આ બાજુનું જમણી બાજુનું પદ, આ બાજુનું ડાબી બાજુનું પદ. તો આ જે સમીકરણ છે એમાં જમણી બાજુનો જો વિદ્યુતભાર સિગ્મા ક્યુ જે છે આ એ કયો લેવાનો? તો જે મેં તમને આગળ આપણે ગાઉસના નિયમમાં ભણ્યા એ પ્રમાણે વાત કરી હતી કે આ સિગ્મા ક્યુ એ બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભારનો પરિણામી વિદ્યુતભાર છે. મતલબ કે વિદ્યુતભાર તમને ખ્યાલ છે માત્ર ધન નથી હોતો, ઋણ પણ હોય છે. અને કદાચ ઘેરાયેલો વિદ્યુતભાર ધન અને ઋણ બંને હોઈ શકે. તો પછી આપણે કયો વિદ્યુતભાર ગણવાનો? તો બધા જ જે ઘેરાયેલા વિદ્યુતભારો છે એનો પરિણામી વિદ્યુતભાર તમારે ધ્યાનમાં લેવો પડે. અને એ પરિણામી વિદ્યુતભાર એટલે શું થયું? સિગ્મા ક્યુ. એટલે પ્રોપર તમને નક્કી કન્સેપ્ટ તમારું કન્ફ્યુઝન દૂર કરી નાખ્યું કે જમણી બાજુ જે સિગ્મા ક્યુ આવે છે એ બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભારનો પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર બંધ સપાટીમાં ગમે તે સ્થાને હોઈ શકે, અંદર ગમે ત્યાં હોઈ શકે છે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. પણ હા, એ બંધ સપાટી વડે ઘેરાયેલો હોવો જોઈએ. આ નક્કી બાબત છે. ચલો કેટલાક ઉદાહરણથી આપણે સમજીએ. તો તમે જોઈ શકો છો કે ધારો કે આપણી પાસે આવી કોઈ બંધ સપાટી છે. ઓકે, આવી કોઈ બંધ સપાટી છે. હવે આ બંધ સપાટી જે છે, ચલો આને આપણે થોડું
ગોળાકાર બનાવી દઈએ એટલે તમને ખ્યાલ આવે કે સમતલ સપાટી નથી પણ ત્રિપારિમાણિક સપાટી છે. હવે આ બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો આપણે કેટલાક વિદ્યુતભાર દર્શાવીએ છીએ. અહીંયા Q1 વિદ્યુતભાર, Q2 વિદ્યુતભાર, Q3 વિદ્યુતભાર, Q4 અને Q5 આટલા વિદ્યુતભારો છે આપણી પાસે. તો હવે જ્યારે આ બંધ સપાટી માટે જ્યારે આપણે વિદ્યુત ફ્લક્સ માટેના ગાઉસના નિયમને એપ્લાય કરીએ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, તેમાં સિગ્મા ક્યુ માટે આપણે કયો વિદ્યુતભાર લેવાનો? તો વાત થઈ ગઈ બીજા મુદ્દાની અંદર જે અગત્યની બાબત કીધી કે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર. ઓકે, મતલબ કે સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? બોલો, દેખાય છે ને તમને આકૃતિમાં? શું આવશે? કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે બંધ સપાટી વડે? તો આ 12 છે, જેને સિગ્મા ક્યુમાં ગણવાનું નથી આપણે. Q4 એ પણ 12 છે. તો પછી સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? Q2 પ્લસ Q3 પ્લસ Q5. ઓકે, આ થયું સિગ્મા ક્યુની વાત. સમજણ પડી ગઈ છે? કીધું એ તમને કયો વિદ્યુતભાર લેવાનો છે આપણે? તો કે બંધ સપાટી વડે ઘેરાયેલો જે વિદ્યુતભાર છે એનો પરિણામી વિદ્યુતભાર. ચલો, ઓકે, અહીંયા તો આપણે અલગ અલગ વિદ્યુતભાર દર્શાવ્યા છે. બીજી એક આકૃતિ પસંદ કરીને સમજીએ કે ધારો કે આવું કોઈ બંધ વક્ર છે. એ બંધ વક્રની અંદર +4 વિદ્યુતભાર અને -3 વિદ્યુતભાર ઘેરાયેલો છે. તો પછી આના માટે સિગ્મા ક્યુ કેટલા આવશે? તો કે સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ +4 - 3 ઇઝ ઇક્વલ ટુ +1. ખ્યાલ આવી ગયો? મેં કીધું એ પ્રમાણે સમજણ પડી ગઈ? સિગ્મા ક્યુ માટે શું લેવાનું? +1, કારણ કે ઘેરાયેલો +4 અને -3 છે. તો ઘેરાયેલો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ +1. તો આપણા માટે ગાઉસના નિયમને જ્યારે તમે એપ્લાય કરો છો તો તમે લખી શકો છો. આના માટે આપણે લખવું હોય તો શું લખી શકાય? તો એના માટે તમે લખી શકો છો કે 5 ઇઝ ઇક્વલ ટુ સંકલન S E.ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુની જગ્યાએ લખી શકો તમે Q2 પ્લસ Q3 પ્લસ Q5 બાય એપ્સિલોન 0. આ રીતે સમજ મેં આવ્યા? ઓકે, તો આ થયો આપણું પહેલું વિધાનનું સમજૂતી. હજુ એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે આપણે ડાયપોલ મૂકેલો છે. આ બંધ વક્ર છે, એની અંદર ડાયપોલ મૂકેલો છે -Q પ્લસ Q. ચલો, આનું ફ્લક્સ કેટલું આવે? તો ડાયપોલના સમીકરણને જ્યારે ભણ્યા ને આપણે, ડાયપોલનું સૂત્ર જ્યારે આપણે તાર્યું ને, ના હોય જોયું હોય તો એ વિડીયો ફરી જોઈ લેજો. એમાં એક બાબત આવતી હતી કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0 હોય છે. કેમ? -Q પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 0. તો પછી આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલો? તો તમે જોઈ શકો છો આ બંધ સપાટીમાં ભલે 2 વિદ્યુતભાર છે, -Q અને +Q, પણ આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર સિગ્મા Q કેટલો? તો કે સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ -Q પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 0. અને જો ઘેરાયેલો વિદ્યુતભાર 0 હોય તો આગળની થિયરીમાં આપણે ભણી ગયા કે જો બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર 0 હોય તો એની સાથે સંકળાયેલો ફ્લક્સ પણ 0 હોય છે. સમજ મેં આયા? ઓકે, તો ચલો આગળ ચાલીએ. બીજી બાબતમાં. ઓકે, તો બીજી બાબત સમજણ પડી ગઈ કે ગાઉસના નિયમના સમીકરણ 5 ઇઝ ઇક્વલ ટુ સંકલન E.ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0માં જમણી બાજુનો જે વિદ્યુતભાર ક્યુ છે સિગ્મા ક્યુ એ બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુતભારનો પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર બંધ સપાટીમાં ગમે તે સ્થાને હોઈ શકે છે, જે આપણે અગાઉ જે લાસ્ટ મેં પેલા કાગળમાં આકૃતિ દોરીને સમજાવ્યું એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે ત્રીજી બાબત, ફરી આ સમીકરણ અહીં આપણે લખ્યું છે સંકલન E.ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 સમીકરણમાં ડાબી બાજુ આવતું જે વિદ્યુત ક્ષેત્ર છે, મતલબ કે આની વાત કરી છે, એ કયું ગણવાનું?
સિગ્મા ક્યુનું તો ડેફિનેશન હવે ક્લિયર થઈ ગઈ ને, કન્ફ્યુઝન ના કરતા. ઓકે, શું ડેફિનેશન હતી આપણી, સમજમાં આવ્યા? શું કે સિગ્મા ક્યુ એટલે બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુત ભારનું પરિણામી વિદ્યુત ભાર. તો હવે આ ઈ કોને ગણવાનું? તો યાદ રાખો, સમીકરણમાં ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર ઈ એ વિદ્યુત ભાર તંત્રના વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. તે વિદ્યુત ભાર બંધ સપાટીની અંદર અને બહાર ગમે ત્યાં હોઈ શકે છે. મતલબ કે ફરી આકૃતિ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આ પહેલી આકૃતિમાં આપણે સિગ્મા ક્યુ માટે શું આવે તો કે ભાઈ પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q5. ઓકે, પણ જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર એ માટે ક્ષેત્ર નક્કી કરવાનું કે ભાઈ ઈ કોને ગણવાનું, ઈ શું છે, તો તમે જોઈ શકો છો અહીંયા આપણું આખું જે તંત્ર છે 5 વિદ્યુત ભારોથી બનેલું. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ 5 વિદ્યુત ભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. એના માટે બંધ સપાટીની અંદર હોવું જરૂરી નથી. એ બંધ સપાટીની અંદર પણ હોઈ શકે વિદ્યુત ભાર, બહાર પણ હોઈ શકે. આખા તંત્રના જેટલા વિદ્યુત ભારો છે એ બધાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે ડાબી બાજુ આવતો ઈ સદિશ. સિગ્મા ક્યુ માટે કોણ આવે તો કે બંધ સપાટીની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર, સમજો બરાબર. અને ડાબી બાજુનું જે પદ છે આપણું ઈ વાળું પદ, વિદ્યુત ક્ષેત્રનું પદ, એ કયું ગણવાનું? તો આખું જે તંત્ર છે એ તંત્રના બધા જ જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ઓકે ઓકે, ચલો મુદ્દા નંબર 4. ગાઉસના નિયમ માટે નક્કી કરવામાં આવેલી બંધ સપાટીને ગાઉસિયન પૃષ્ઠ કહે છે. મતલબ કે હવે તમારે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જ્યારે ગાઉસના નિયમ થાય ત્યારે તમારે એક બંધ વક્ર સપાટી, બંધ સપાટી દોરવી પડશે જેના વડે કોઈ વિદ્યુત ભાર ઘેરાતો હોય. તો એ જે બંધ વક્ર સપાટી તમે બનાવો છો એને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. મતલબ કે આ આપણું ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું, આ આપણું ગાઉસિયન પૃષ્ઠ છે. અહીંયા જે મેં બનાવ્યા છે બધા જ આપણા માટે શું છે? ગાઉસિયન પૃષ્ઠ, કે જેને આપણે વિદ્યુત ફ્લક્સ માટેના ગાઉસના નિયમ માટે દોરેલા છે. ઓકે, તો એને એક માર્કમાં MCQ પૂછી શકે, ગાઉસના નિયમ માટે નક્કી કરવામાં આવેલી જે બંધ સપાટી છે એને શું કહે છે? તો કે ગાઉસિયન પૃષ્ઠ કહે છે. ઓકે, 5મું, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સંમિત વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય છે. તો આ એક થિયરિકલ છે, તમારે યાદ રાખી લેવાનું છે કે આપણે એનો એપ્લાય હવે પછીના લેક્ચરમાં આપણે કોઈ અનંત સમતલ હોય તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર, કોઈ અનંત તાર હોય વિદ્યુત ભાર તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર, આ બધા સૂત્રો આપણે મેળવવાના છે જે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને જ મેળવવાના છે. એટલે આપણે એટલે લખ્યું છે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સંમિત વિદ્યુતભાર વિતરણ, જેને કે જે સતત વિદ્યુતભાર વિતરણ થયેલું છે એના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાશે. ઓકે, છેલ્લું પદ, ગાઉસનો નિયમ એ કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે. તો કુલમ્બનો નિયમ તમને ખ્યાલ છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તો એને અનુસરે છે અથવા એના પર આધારિત છે. તો આ થઈ ગઈ ગાઉસના નિયમની કેટલીક અગત્યની નોંધપાત્ર બાબતો. તો અહીંયા આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. જો બંને સાથે ગાઉસનો નિયમ અને ગાઉસના નિયમના અગત્યના મુદ્દા બંને સાથે પૂછાય છે તો 3 માર્કમાં પૂછી શકે. ખાલી ગાઉસનો નિયમ તો 2 માર્કમાં, ખાલી અગત્યના મુદ્દાઓ તો 2 માર્કમાં. તો આ રીતે અલગ પૂછી શકે તમને, તો તમે એની તૈયારી રાખી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આપણે આ વિડીયો ધ્યાનથી જોઈ ગાઉસના નિયમને બરાબર સમજી આપણે આગળ વધશું. ઓકે, ચલો આવજો, જય હિન્દ.